तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये न मे वाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि लक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ स्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा
निरस्तकुहकं सत्यं परं धीमहि. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 25મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. સિદ્ધ સ્વામી કહે છે, પંચવિશે સ્વનિર્ગુણ્ય પ્રતિપત્તિય નિરૂપ્યતે ચિત્ત પ્રભવાત સત્વાદિ ગુણવૃત્તિરનેકધા. પંચવિશે આ 25મા અધ્યાયમાં સ્વનિર્ગુણ્ય પ્રતિપત્તિય, ભગવાન પોતે નૈર્ગુણ્ય અર્થાત ત્રણેય ગુણથી પર છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ સમગ્ર સંસાર ત્રણ ગુણ અંતર્ગત છે. ભગવાન કહે, અર્જુન તું ત્રણ ગુણથી પર થા. ભગવાન આત્મા વાસ્તવમાં ત્રણેય ગુણથી પર છે. આ ગુણો તો પ્રકૃતિના અર્થાત અનાત્માનો સ્વભાવ છે. તો જ્યાં સુધી આપણે ગુણોમાં નિષ્ઠ છીએ ત્યાં સુધી પ્રકૃતિમાં અનાત્મામાં નિષ્ઠ છીએ. આત્મામાં ત્યારે નિષ્ઠા પ્રાપ્ત થાય જ્યારે આપણે આ ત્રણેય ગુણોથી પર જઈએ. ત્રણેય ગુણથી અતીત, ત્રણેય ગુણોનું અતિક્રમણ કરીએ. આ જ વિષય ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં છે અને આ 25મા અધ્યાયનો વિષય પણ લગભગ એવા જ પ્રકારનો છે. ચિત્ત પ્રભવ સત્વાદિ ગુણવૃત્તિ અનેકધા નિરૂપ્યતે. ચિત્તમાં જેનો પ્રભાવ થાય છે, ઉત્પન્ન થાય છે એવા સત્વાદિ ગુણો, સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો જેનો પ્રભાવ, જેની ઉત્પત્તિ ચિત્તમાં થાય છે, કે ચિત્ત જેનું બનેલું છે એની અનેક પ્રકારની વૃત્તિઓ, એટલે કે સાત્વિક વૃત્તિ કેવી હોય, રાજસી વૃત્તિ કેવી હોય, તામસી કેવી હોય, આ બધી વૃત્તિઓનું નિરૂપણ કરે છે ત્રણેય ગુણોથી પર થવા માટે. આ ત્રણેય ગુણોથી પર જે ભગવાન છે એમને જાણવા માટે, એમને પ્રાપ્ત કરવા માટે આ ત્રણ ગુણોની વૃત્તિઓનું, ત્રણ ગુણમાં કયા પ્રકારના ભાવ જન્મે, વૃત્તિઓ જન્મે, વિચારો જન્મે, કેવા પ્રકારની આપણા મનની અંદર જાણે કે આવેગો જન્મે, આ બધાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શા માટે ભગવાન આવું નિરૂપણ કરે છે? આગળ સાંખ્યનું નિરૂપણ કરવામાં આવ્યું, સાંખ્ય તત્વનું, આત્મ અનાત્મ વિવેકનું નિરૂપણ કરવામાં આવ્યું અને આપણે કહેવામાં આવ્યું કે જે આ પ્રકારે નિરૂપણ કરે છે એ સર્વથી પર થાય છે. એવમ અન્વીક્ષમાણસ્ય કથમ વૈકલ્પિકો ભ્રમ. ભગવાને 24મા અધ્યાયમાં અત્યંત વિસ્તારથી સૃષ્ટિનું નિરૂપણ કર્યું અને પછી એના વિપરીત કર્મથી પ્રલયનું નિરૂપણ કર્યું. એવમ અન્વીક્ષમાણસ્ય, આ પ્રકારે જે અન્વીક્ષણ કરે છે, વિવેક કરે છે. કથમ વૈકલ્પિકો ભ્રમ, એના મનમાં વિકલ્પમાંથી જન્મેલો, અહમ મમાંથી જન્મેલો ભ્રમ કેમ હોઈ શકે? આપણે જોઈએ કે સમગ્ર જગત, સમગ્ર વિશ્વ આ પરમાત્માથી ઉત્પન્ન થયું છે. એની આખી પ્રક્રિયા બતાવે અને કેવી રીતે એ સમગ્ર વિશ્વનો લય પાછો પરમાત્મામાં થાય છે. એના માટે એ પણ આપણે કહેવામાં આવ્યું કે જે આદિમાં પણ છે, અનંતમાં છે, એ મધ્યમાં પણ છે. તો અહીં જણાવવામાં આવ્યું કે આદિમાં એક માત્ર પરમાત્મા, નિર્વિકલ્પ અદ્વિતીય પરમાત્મા માત્ર છે. અંતમાં પણ એક પરમાત્મા માત્ર છે. મધ્યમાં પણ જ્યારે આપણને આ વૈવિધ્યપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે ત્યારે પણ પરમાત્મા જ છે. આમ કેવી રીતે જગતમાં પણ પરમાત્માના દર્શન કરવા? જો સર્વ પરમાત્મા જો હોય તો હું પણ પરમાત્મા છું, અન્ય પણ પરમાત્મા છે, તો અહમ મમ આ પ્રકારનો ભ્રમ રહી ના શકે. કથમ વૈકલ્પિકો ભ્રમ, તો વૈકલ્પિક ભ્રમ, અહંકાર મમકાર વગેરે જે સંસારનો ભ્રમ છે એ કેવી રીતે રહી શકે? મનસોર તિષ્ઠેત વ્યોમ નિવારકોદયે તમઃ.
કદાચિત વળી મનમાં એવો ભ્રમ જન્મી પણ જાય તો જેવું આ નિરીક્ષણ કરવામાં, આ વિવેક કરવામાં આવે એ ભ્રમ દૂર થઈ જાય. એશ સાંખ્ય વિધિ પ્રોક્ત. ભગવાને છેલ્લે કહ્યું, હે ઉદ્ધવ, આ પ્રકારે આ સાંખ્યનો જે વિધિ છે એ મેં તને કહ્યો. કાર્ય તો સંશય ગ્રંથિ ભેદન. આ સંશયમાંથી જે અનેક પ્રકારની ગ્રંથિ જન્મે છે એ બધાને તોડવા માટે મેં તેના સાંખ્યનો આત્માનાત્મ વિવેકનો વિધિ કહ્યો. પ્રલય એટલે સર્જન અને લય એનો પણ વિધિ કહ્યો. પ્રતિલોમ અનુલોમાભ્યામ, અનુલોમ સર્જન, પ્રતિલોમ વિસર્જન, એ દ્વારા મેં પરાવર દૃશામયા. ભગવાન કે હું કોણ છું? પર અને અવર, કારણ કાર્ય બનું દર્શન કરનાર હું, એવો મારા વડે મેં તને આ નિરૂપણ કર્યું. એટલે 24મા અધ્યાયની અંદર જ્યાં સાંખ્યનું નિરૂપણ થયું એ આ સર્વ સંસારના ભ્રમમાંથી મુક્ત થવા માટે કરવામાં આવ્યું. હવે અહીંયા શ્રીધર સ્વામી કહે છે કે પ્રકૃતિ વિવેક પુરુષ વિવેક જ્ઞાનવતોપી. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું જ્ઞાન ધરાવનારો મનુષ્ય હોય તે પણ યાવત પ્રયત્ન વિશેષણ ગુણત્રય વૃત્તિજો ન સ્યાદ. એવા મનુષ્ય માટે જ્યાં સુધી વિશેષ પ્રયત્ન કરીને આ પોતાના ત્રણેય ગુણો પર વિજય પ્રાપ્ત ન કરે તો તમોગુણી વૃત્તિ બધો વિજય પ્રાપ્ત કરવાનો જ, રજોગુણી વૃત્તિ પણ વિજય પ્રાપ્ત કરવાનો, છેલ્લે સત્વગુણની વૃત્તિ પર પણ વિજય પ્રાપ્ત કરવાનો. અને આ માટે વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. એ પ્રકારનો પ્રયત્ન કરીને જે મનુષ્ય આ ગુણોની વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત ન કરે તાવત ન તાવત દ્વંદ્વ ઉપરમઃ, ત્યાં સુધી ભલે બુદ્ધિની અંદર આ પુરુષ પ્રકૃતિ વિવેક છે પણ બધો વ્યવહાર કરનારું આપણું મન છે. એ મનમાં પણ જ્યાં સુધી આ સત્વ રજસ તમસ એટલે કે એવી સમજ હોય પણ ખરી બુદ્ધિમાં, છતાં પણ જ્યાં સુધી આપણું મન કે આપણું અંતઃકરણ આ સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણોથી મુક્ત અથવા છેવટે સાત્વિક ના બને ત્યાં સુધી તો રજોગુણ તમોગુણ પર પહેલા વિજય પ્રાપ્ત થાય. મનને સાત્વિક બનાવવાનું હોય અને જ્ઞાન દ્વારા પછી સત્વ પર વિજય પ્રાપ્ત થાય. એટલે ભગવાન તો જાણે જ છે કે આ બધું બરોબર છે, એટલા માટે જ તે ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયનું બધું નિરૂપણ કર્યા પછી 14મા 15મા અધ્યાયમાં પણ જ્ઞાનનું નિરૂપણ કર્યું. આમ 13, 14 ને 15 ત્રણ અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ કર્યું. પછી 16મો અને 17મા અધ્યાયો કેમ ગયા? 16મા અધ્યાયની અંદર આસુરી વૃત્તિઓ, દેવી વૃત્તિઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું. શેના માટે? જ્યાં સુધી આ બધી વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી પેલું જ્ઞાન જન્મતું નથી, જન્મ ટકતું નથી. એ જ પ્રયોજનથી ભગવાન પણ અહીં કેવી રીતે આપણા વ્યક્તિત્વનો પરિચય પ્રાપ્ત કરી શકીએ. આપણું વ્યક્તિત્વ પણ આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોનું બનેલું છે અને એને આપણે બરોબર સમજીએ તો કેવી રીતે ધીમે ધીમે આપણે એને તમો ગુણમાંથી રજોગુણી બનાવીએ, એમાંથી સત્વગુણી બનાવીએ અને પછી આ સાંખ્ય વિવેક દ્વારા એથી પણ પર બની જઈએ. તજ્જ ઉપાય કથનાય. તેથી આ ત્રણેય ગુણની વૃત્તિ જે છે એના પર વિજય પ્રાપ્ત કરો ઉપાય ભગવાન કહેવા માગે છે. ગુણવૃત્તિ નિરૂપણાર્થમ આહ ગુણાનામિતિ. જેથી ગુણવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવે છે, કયા ગુણની કયા પ્રકારની વૃત્તિ હોય છે. એટલે 25મો અધ્યાય છે. તીનો ગુણો કી વૃત્તિઓનું કા નિરૂપણ. આ ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ એ અધ્યાયનો મુખ્ય વિષય છે.
नहीं शत्रुम अविज्ञाय तज्जह कर्तुम शक्य है इति न्यायात। नहीं शत्रुम अविज्ञाय, જ્યાં સુધી આપણે શત્રુને ન જાણીએ ત્યાં સુધી શત્રુ પર વિજય પ્રાપ્ત ન કરી શકીએ. એટલે અર્જુન પૂછે છે ને ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં, અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ, એ ભગવાન કોના આવડે પ્રયુક્ત થઈને કોણ બળજબરીથી મનુષ્ય પાસે એની ઈચ્છા વિરુદ્ધ પાપ કરાવે છે, એવું કોણ છે? કામેશ ક્રોધેશ, આ કામ છે જે ક્રોધમાં પરિણમે છે. વિદ્યેન મે વૈરિણમ, અર્જુન એ તારો વૈરી છે. આમ યોદ્ધા લોકો પહેલા વૈરીને શત્રુને જાણવા ઈચ્છે. વળી શત્રુ તો છે ભાઈ ક્યાં રહેલો છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે એતૈ વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. હે અર્જુન, આ કામ નામનો શત્રુ છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ ત્રણ રહેઠાણ છે. આમ શત્રુ કોણ છે, એનો સ્વભાવ શું છે, એનું ક્યાં રહેઠાણ છે, એ શું કરે છે, એ તૈ વિમોહત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. તો ભગવાન કહે છે કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા પર આ કામનો કાબુ છે. એ દ્વારા આ કામ જે છે એ મનુષ્યને અનેક પ્રકારના મોહમાં નાખે છે. તસ્માત તો ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ, માટે ભગવાન પછી આ કામ પર વિજય પ્રાપ્ત કરવા માટેનો આખો ઉપાય બતાવે છે. શત્રુ છે ને, યુદ્ધનો અહીંયા આગળ સંદર્ભ છે ને. ત્વમાદૌ નિયમ્ય, તું પહેલાં ઇન્દ્રિય પર કાબુ રાખ. આ કામ છે ને એની અભિવ્યક્તિ છેવટે ઇન્દ્રિય દ્વારા થાય છે. માટે તું ઇન્દ્રિય પર કાબુ રાખ, જેથી કામને અભિવ્યક્ત થઈને રંજાડ કરવાની તક ના મળે. પછી આગળ વધવાનું છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. ઇન્દ્રિય કરતાં મન ચડી જતો છે, મન કરતાં બુદ્ધિ, અને બુદ્ધિનો જે સાક્ષી છે એ સર્વથી ચડી જતો છે. એને જાણીશ તો કામરૂપમ દુરાસ જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. માટે જય શત્રુમ, હે મહાબાહો, આ કામરૂપી શત્રુનો તું વધ કર, ત્યાગ કર, વધ કર. એટલે આ એક છે નહીં શત્રુમ અવિજ્ઞાય તજ્જહ કર્તુમ શક્ય. શત્રુને આપણે જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી એના પર વિજય પ્રાપ્ત કરવો શક્ય નથી. તેથી એ બધી વૃત્તિઓનો જય ઉપાય, વૃત્તિઓ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરો એનો ઉપાય કહેવા માટે આ ગણોની વૃત્તિઓનું અહીંયા નિરૂપણ છે. પંચવિષય ખિલાભાવા સત્વાદિ ગુણયોગિન. બધા જે કે પદાર્થો છે બધા આ 3 ગુણના બનેલા છે. નિર્ગુણ પરમેશોત્ર, અને પરમાત્મા કયો છે? નિર્ગુણ છે. આમાં આમ તો અનુષ્ઠુપ છંદમાં 36 શ્લોકો કયા. આપણે તો 36 શ્લોકોનો અધ્યાય છે. ચાલો પહેલો શ્લોક વાંચીએ. શ્રી ભગવાન વાચ ગુણાનામ સમિશ્રાણામ પુમાન યેન યથા ભવેત તન્મે પુરુષવર્યેદમુપધારય સંસતઃ.
તન્મે પુરુષવર્ય, ભગવાન ઉદ્ધવને સંબોધન કરે છે પુરુષવર્ય, હે પુરુષ શ્રેષ્ઠ, પુરુષ પ્રવર, પુરુષમાં શ્રેષ્ઠ ઉદ્ધવ. અસમ્મિશ્રાણામ ગુણાનામ, મિશ્રાણામ સમ્મિશ્રાણામ, સમિશ્રાણામ અસમિશ્રાણામ, એટલે મિશ્ર થયા નથી એવા. સ મિશ્રીભૂય વર્તમાના સમિશ્રાહ, મિશ્ર એટલે મિશ્રણ થવું, સમિશ્રાહ મિશ્રિત થઈને એક સાથે વર્તનારાને સમિશ્રાહ કહ્યું. અસમિશ્રાહ એટલે વિભક્તાહ. અસ જ્યાં સુધી એટલે ભગવાન બંને વસ્તુ કહે છે. આ ગુણો, પ્રત્યેક ગુણનું કયા પ્રકારનું વર્તન છે અને આ ગુણો જ્યારે મિશ્રણ થાય, ત્રણનું મિશ્રીભૂત થાય ત્યારે કયા પ્રકારનું વર્તન છે એ બંને કહેવાના છે. એ પહેલાં અસમિશ્રાણામ, આ ગુણોનું મિશ્રણ થયું નથી. આ પ્રત્યેક ગુણ એકબીજા કરતાં જુદો હોય. પુમાન યેન યથા ભવેદ, તો આ પ્રકારે ત્રણ જે જુદા જુદા ગુણો છે એમાં ત્રણ ગુણોથી યેન યથા ભવેત, યેન ગુણેન યથા યાદૃશાહ અપમાન ભવેત, કયા ગુણથી મનુષ્ય કેવો બને છે. તન્મે પુરુષવર્યેદમ ઉપધારે શંસતઃ, તદિદમ શંસતઃ મે ઉપધારે. તો એ હું જે કહી રહ્યો છું હે ઉદ્ધવ, તું બરાબર ધ્યાનથી સાંભળ. તદમ ગુણાનામ પાર્થક્યમ એવ કથનમ, એટલે કે હે ઉદ્ધવ, હું તને પહેલા પાર્થક્ય, ગુણોને પૃથક પૃથક કરીને, જુદા જુદા કરીને ગુણોની જે વૃત્તિ છે એ હું તને કહીશ, એ તું સાંભળ. હવે શ્લોકમાં કહેતા નથી કે કયા ગુણની વૃત્તિ છે, પણ એટલે 2, 3 ને 4 શ્લોકમાં કહે છે, 5મા શ્લોકમાં કહે છે અનુપૂર્વશ અનુક્રમે. ત્યાં કહે છે કે હે ઉદ્ધવ, મેં તને અનુક્રમે સત્વ, રજસ ને તમસના ગુણો કયા, એવું કહ્યા પછી કહે છે. સામે આપણે કહીએ કે ભાઈ આ 3 ગુણો કયા છે, અનુક્રમે એનું વર્ણન સાંભળ. ભગવાન સત્વ, રજસ અને તમસ અનુક્રમે એનું વર્ણન કરે છે, પછી કહે છે કે મેં આ પ્રકારે વર્ણન કર્યું. એટલે બીજા શ્લોકની અંદર જે સત્વગુણોની વૃત્તિ છે એનું વર્ણન કરે છે. બીજા શ્લોકમાં કહે છે સમોદમસ્તિતિક્ષેક્ષા તપસ્સત્યમ દયા સ્મૃતિ, તુષ્ટિસ્ત્યાગો સ્પૃહા શ્રદ્ધા હૃદયાદિસ્વનિવૃત્તિ. તો આ સત્વગુણની વૃત્તિઓ છે. શમ અંતઃકરણ અવધાનમ, શમ એટલે અંતઃકરણની મનની શાંતિ. શમ એટલે શાંતિ. જ્યારે મન સત્વગુણ હોય ત્યારે મન શાંત હોય. પછી આગળ કહે છે રજોગુણ જ્યારે હોય ત્યારે મન અશાંત હોય. તમોગુણ હોય ત્યારે મન કેવું હોય તો કે તમોગુણ હોય ત્યારે નિષ્ક્રિય હોય, શાંતિ પણ નહીં. તમોગુણ જ્યારે હોય ત્યારે મન એકદમ મંદ હોય, નિષ્ક્રિય હોય. સત્વગુણ હોય ત્યારે મન શાંત હોય. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વગુણ કેવો છે? નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વ નિર્મળતાનો ગુણ છે, પ્રકાશિત કરવાનો ગુણ છે, અને અનામયમ નિરામયતા, રોગ રાહિત્ય, દુઃખ રાહિત્ય, શોક રાહિત્ય એ સત્વગુણનો ધર્મ છે. એટલે જ્યારે શોક ના હોય, પ્રસન્નતા હોય, મન
શાંત છે. એટલે આપણે હંમેશા એમ દૃષ્ટાંત આપીએ છીએ કે તળાવનું જળ હોય એ જળ સ્વચ્છ હોય, કોઈ પ્રકારનો કચરો એમાં ન હોય, એની ઉપરની સપાટી પણ શાંત હોય, તો એ જળ સ્વચ્છ હોય, પારદર્શક હોય, એને સ્વચ્છ કહેવાય, પ્રસન્ન કહેવાય. એ પારદર્શક હોય અને માટે એનું જે તળિયું છે એને આપણે બહુ સ્પષ્ટતાથી જોઈ શકીએ. તેવી રીતે શાંતિ વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. તેથી મન જ્યારે શાંત હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય. એટલે સત્વગુણ જ્યારે હોય ત્યારે જે અનુભવ થતા હોય છે એ મુખ્યત્વે આત્માના સ્વભાવનો અનુભવ થાય, શાંતિ. દમઃ, મન શાંત હોય. દમઃ ઇન્દ્રિય નિગ્રહ, બાહ્યેન્દ્રિય અવધાનમ, બહારની ઇન્દ્રિયો પર આપણો કાબુ હોય, એટલે કે ઇન્દ્રિયો પણ શાંત હોય. મન શાંત હોય એટલે સામે ઇન્દ્રિયો પણ શાંત હોય, કારણ કે આ મન છે ઇન્દ્રિયોનું પ્રેરક છે. અને તેથી મનમાં જ્યારે અજંપો હોય ત્યારે અજંપો કોઈને કોઈ રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા બહાર આવે. તેથી અશાંત મન છે ઇન્દ્રિયોને પણ અશાંત કરી દે. મન જ્યારે શાંત હોય ત્યારે સામે તે ઇન્દ્રિયો પણ શાંત હોય. એટલે શમ પછી દમ કહેવામાં આવે છે. ખરેખર પહેલા દમ હોવો જોઈએ, પછી શમ આવે. ટૂંકમાં શમ એટલે મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે દમ હોવો જોઈએ, ઇન્દ્રિય નિગ્રહ હોવો જોઈએ, કારણ કે ઇન્દ્રિયો પર આપણે કંઈક કરી શકીએ. મન પર આપણો કાબુ હોતો નથી, પણ આંખોને આપણે બંધ રાખી શકીએ, કાનમાં એક પૂમડું નાખી દઈએ, હાથને હલવા ન દઈએ, પગને હલવા ન દઈએ. આપણો સંકલ્પ છે એ ઇન્દ્રિયો પર ચાલે. એટલે પહેલા તસ્માત તો ઇન્દ્રિયાણ્યાદુ નિયમ્ય ભરતર્ષભ, મને ભગવાન કહે હે ભરતર્ષભ તું પહેલા ઇન્દ્રિયોનું નિયમન કર, એ દ્વારા પછી તું મનનું નિયમન કરી શકશે. ચાલો મન જ્યારે સાત્વિક હોય ત્યારે રાગ દ્વેષ ના હોય. રાગ એ રજોગુણ છે, દ્વેષ એ તમોગુણ છે. રાગ અને દ્વેષ બંને મને અશાંત કરનારા છે. એ જ્યારે ન હોય ત્યારે મન શાંત હોય. શાંતિ એ મનનો સ્વભાવ છે, સાત્વિકતા એ મનનો સ્વભાવ છે. રજોગુણ તમોગુણ છે તો આગંતુક છે. અવિવેકને કારણે આ રજોગુણ એ તમોગુણે આપણા મનમાં પ્રવેશ કરી લીધેલો છે અને આપણા મનના જાણે કે માલિક બની ગયા છે અવિવેકને કારણે. તો વિવેકથી વર્તવામાં આવે એટલે નિષ્કામ ભાવથી વર્તવામાં આવે, નિસ્વાર્થ ભાવથી વર્તવાનો પ્રયત્ન પણ કરવામાં આવે. આ રજોગુણ જે છે એ સ્વાર્થના રૂપમાં વ્યક્ત થતો હોય છે, અને માટે જ્યારે જ્યારે સ્વાર્થ જન્મે ત્યારે આપણે પ્રયત્નપૂર્વક નિસ્વાર્થ સ્થાપી દઈએ. અને કહેવામાં ભાઈ પ્રતિપક્ષ ભાવના, તો સ્વાર્થની વિરુદ્ધ પ્રતિપક્ષ ભાવના નિસ્વાર્થતા. આ પ્રકારે આપણે ધીમે ધીમે મનને સાત્વિક બનાવી શકીએ. જેમ જેમ મન સાત્વિક બનતું જાય તેમ તેમ શાંત બનતું જાય, સ્વચ્છ બનતું જાય, પ્રસન્ન બનતું જાય. જ્યારે મનમાંથી પ્રસન્નતા આપોઆપ જ પ્રગટે, બહારના કોઈ પ્રકારના કારણ વગર નિષ્કારણ મન પ્રસન્ન હોય. કારણ સહિત મન પ્રસન્ન હોય એ રજોગુણ, પણ કારણ વગર પ્રસન્ન હોય સત્વગુણ. એટલે શમ, આ શમ એટલે કે શાંતિ એ સત્વનો સ્વભાવ છે. અને વેદાંત સમજાવે તે પ્રમાણે અંતઃકરણ છે એની ઉત્પત્તિ સત્વગુણમાંથી થયેલી છે. તેથી અંતઃકરણનો મૂળ સ્વભાવ તો શાંતિ જ છે. અને અંદર સંતોષ હોય ને એટલે ઇન્દ્રિયોને પણ કોઈ જાતની પ્રવૃત્તિની જરૂર ના રહે. આગળ કહે છે કે ભાઈ સંતોષ એ પણ એક સત્વનો જ ગુણ છે. અંદર સંતોષ હોય ત્યાર પછી ઇન્દ્રિયમાં છટપટ ના હોય.
અસંતોષ થાય છટપટ હોય, એટલે ઇન્દ્રિયો પણ શાંત હોય. દમઃ પછી કહે છે દમઃ તિતિક્ષા, સહિષ્ણુતા. સત્વગુણ હોય ને તો સહિષ્ણુતા હોય. સહિષ્ણુતા એટલે સહન કરવાની શક્તિ. આમ તો આપણે સહન કરી લેતા હોઈએ છીએ ખરા, પણ સહન કર્યા પછી મનમાં ઘણો બધો વિલાપ કરતા હોઈએ, વિરોધ કરતા હોઈએ, મનમાં સમસમી રહ્યા હોઈએ, બહારથી સહન કરીએ, મનમાં સમસમી રહ્યા હોઈએ, પછી આપણો કાર્ય આપણને પણ ક્યારે તક મળે અને ક્યારે આપણે બદલો લઈ શકીએ એ પ્રકારે માણસો ઘણું સહન કરતા હોય છે. મોટે ભાગે લોકો લાચારથી સહન કરતા હોય છે. જે સંજોગોમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી, આપણું ચાલે એમ છે નહીં, ત્યાં સહન કરી લઈએ. જ્યાં ચાલે ત્યાં દેખાડી આપીએ. એટલે સહન કરવું એનો અર્થ નહીં કે આપણે સહિષ્ણુ છીએ. અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સહનમ સર્વદુઃખાનામ સા તિતિક્ષા નિગદ્યતે. બહુ મોટી વાત કહેવામાં આવી વિવેક ચૂડામણી કે સહનમ સર્વ દુઃખાનામ, બધા દુઃખો સહન કરવા. શરીરના સ્તરે, લાગણીના સ્તરે, મનના સ્તરે, અહંકારના સ્તરે જે કે દુઃખ આવતો હોય બધાએ સહન કરવા. કેવી રીતે? પ્રસન્નતાથી સહન કરવા. પ્રસન્ન એટલે કોઈ અપ્રતિકારપૂર્વકમ, કોઈ પ્રતિકાર વગર, પ્રત્યાઘાત વગર કે કોઈ જાતના રિએક્શન વગર. ચિંતા વિલાપ રહિતમ, મનમાં ચિંતા નથી, વિલાપ નથી. શું થઈ ગયું એના માટે વિલાપ નથી, શું થશે એની ચિંતા નથી, શું થઈ રહ્યું છે એનો પ્રતિકાર નથી. તિતિક્ષા એ મન સાત્વિક હોય ને મન ઉદાર હોય. તિતિક્ષા ક્યારે હોય? સહનશીલતા ક્યારે હોય? મનમાં ઉદારતા હોય ત્યારે. ભલે ભાઈ સમજતો નથી, they know not what they are doing. કહે છે જીસસ ક્રાઇસ્ટને જ્યારે વધસ્તંભ પર એમને ચઢાવવામાં આવ્યા ત્યારે કહે છે કે ભાઈ ભગવાન આ લોકોને માફ કરજો, કારણ કે લોકો શું કરી રહ્યા છે એની એમને ખબર જ નથી. આ કોઈ આપણું મારી રહ્યા છે, વધ કરી રહ્યા છે, અને છતાં કહે છે કે એ લોકો શું કરી રહ્યા છે એ જાણતા નથી. અર્થાત અજ્ઞાની છે, અવિવેકી છે, મળે આ પ્રકારે વર્તી રહ્યા છે. આ સાત્વિક માણસમાં હૃદયની ઉદારતા હોય, વિવેક હોય, એ જોઈ શકે કે ક્યાંથી આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે. માત્ર વર્તનને જોયું નહીં, વર્તનનું કારણ પણ સમજે. જોયું કે આ પ્રકારનું દુર્વર્તન કરવાનું કારણ પણ છેવટે ના સમજી છે, અણસમજે છે, ના સમજે છે. અને કશીક વસ્તુ એનામાં છે. એટલે જેમ દુર્યોધન કહે ને આપણને કે ભાઈ કેનાપી દેવેન નિયુક્તોસ્મિ તથા કરોમિ, હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ. અંદર કોઈક બેઠેલું છે જે મને નિયુક્ત કરે એ પ્રકારે હું વર્તું છું. આવું તો આપણે જ્યારે જોઈએ, ટૂંકમાં આપણે માણસના વર્તનની પાછળના કારણો સમજતા હોઈએ અને એ કારણ માટે સહાનુભૂતિ હોય, કારણ તો સમજીએ. બિચારો માણસ અજ્ઞાની છે, એ જાણતો નથી શું કરી રહ્યો છે, અને માટે મારી સહાનુભૂતિને પાત્ર છે, મારા ક્રોધને કે પ્રતિકારને પાત્ર નથી. આ બધા પ્રકારની સમજ, આ પ્રકાર ઉદારતા ક્યારે હોય? મન જ્યારે સાત્વિક હોય ત્યારે. એનો અર્થ એ પણ થયો કે મનને સાત્વિક બનાવવા માટે તિતિક્ષા એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તિતિક્ષા સહિષ્ણુતા, સહન કરવું. તો સાત્વિક માણસ આપોઆપ સહન કરે. પણ આપણે સહન તો કરીએ છીએ, મનમાં શું કરીએ? વિરોધ કરીએ, મનમાં તિરસ્કાર કરીએ,
મનમાં દ્વેષ કરીએ, દ્વેષ સાથે સહન કરતા હોઈએ તો કે નહીં, તો મનમાં દ્વેષ ન જન્મે, મનની સ્વચ્છતા કે પ્રસન્નતા જળવાઈ રહે અને સહન કરવામાં આવે, એ પ્રકારની સહનશીલતાને તિતિક્ષા કહેવામાં આવે છે. શમો, દમઃ, તિતિક્ષા, ઈક્ષા. ઈક્ષા કહો, અન્વીક્ષા કહો, વારંવાર ભગવાન આ શબ્દનો પ્રયોગ કરે છે. ઈક્ષા, અન્વીક્ષા. ઈક્ષા એટલે જોવું, અર્થ કર્યો વિવેક. ઈક્ષા તત્વ વિવેક. તિતિક્ષા સુખ દુઃખાદિ દ્વંદ્વ સહિષ્ણુતા. તિતિક્ષા એટલે સુખ દુઃખ વગેરે દ્વંદ્વને સહન કરવું. ઈક્ષા એટલે તત્વ વિવેક. તત્વનો વિવેક એટલે ઈક્ષા. વિવેક એટલે બે વસ્તુઓને જુદા પાડીને જોવાનું નામ વિવેક છે. હવે તત્વ વિવેક કેમ કહેવામાં આવ્યો? કારણ કે બે વસ્તુઓ જુદી નથી. જેવી રીતે પેલો હંસ હોય, હંસ એ નીર અને ક્ષીરનો વિવેક કરે. આ નીર અને ક્ષીર એવા ભેગા થઈ ગયા છે કે આપણે એને જુદા જોઈ શકતા નથી. હંસની પ્રકારની એવી નજર હોય તો નીર અને ક્ષીરને જુદા કરે. તેવી રીતે આત્મા અને અનાત્મા, સત્ય ને મિથ્યા, આ બધાનું મિથુનીકરણ થઈ ગયું છે. આ બધા મિશ્રિત થઈ ગયા છે. તો વિવેકની જરૂર પડે ને. એક જ બાજુ વસ્તુ પડી હોય તો પછી વિવેકનો ક્યાં સવાલ છે? આ બાજુ ચોખા છે ને આ બાજુ દાળ છે તો પછી વાંધો નથી કે વિવેકની, પણ બે ભેગા થઈ ગયા તો બેને જુદા કરવા પડે. એમાં દાળ ને ચોખાનો રંગ તો એવો ને તરત આપણે પારખી શકીએ. પણ લોખંડ અને અગ્નિ એવા ભેગા થઈ ગયા હોય કે આગનો ગોળો થઈ ગયો હોય, જ્યાં બે હોય એક દેખાય આપણને. એક છે ત્યાં બે દેખાય છે, જ્યાં બે છે ત્યાં એક દેખાય છે. તો જે એક છે ત્યાં બે દેખાય છે. જીવ અને ઈશ્વર જુદા દેખાય છે. અને જે બે છે તે એક દેખાય છે. આત્મા અનાત્મા બે છે, આપણને એક દેખાય છે. આ બધો અવિવેક છે. ઈક્ષા એટલે તત્વ વિવેક. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. ઉભયોપી દૃષ્ટોંતઃ ત્વનયો તત્વદર્શિભિઃ. જે સતને સત જાણે છે, અસતને અસત જાણે છે, આત્માને આત્મા રૂપે જાણે છે, અનાત્માને અનાત્મા રૂપે જાણે છે, આનું નામ છે વિવેક. બેને જુદા કરીને જાણવા. ઈક્ષા એટલે તત્વ વિવેક. કારણ કે આ તત્વ અને અતત્વ, સત્ય અને મિથ્યા, આત્મા અને અનાત્મા બંને મિશ્રિત થઈ ગયા છે. એવો તો મિશ્રિત થયા છે કે આપણે એક જ લાગે. જેમ આત્મા અને આત્મા, ઉપાધિ અને આત્મા એવા એક થઈ ગયા છે કે આપણને એક જ લાગે. આપણે જ્યારે અહમ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ ત્યારે એમાં આત્મ તત્વ ચિત્ત જળ ગ્રંથિ, એમાં ચૈતન્ય પણ છે અને જળ પણ છે. અહંકારમાં તે બેને જુદા કરવાનું નામ છે તત્વ વિવેક. ઈક્ષા, તપ, સ્વધર્મ વર્તિત્વમ. એ તપશ્ચર્યાનો આવો અર્થ કરે છે. સ્વધર્મ વર્તિત્વમ, પોતાના ધર્મ પ્રમાણે વર્તન કરવું, એને તપશ્ચર્યા કહેવામાં આવે. એટલે ભાઈ ઉપવાસ વગેરે કરવાનો બી જુદી તપશ્ચર્યા ન પણ કરતો હોય માણસ, પરંતુ માત્ર પોતાના ધર્મનું પાલન જ કરતો હોય, ખૂબ સહન કરવામાં આવે છે ને. આમ તો તપશ્ચર્યા એટલે ઈરાદાપૂર્વક શરીર મન વગેરેનું શોષણ કરવું, ઇન્દ્રિયોનું શોષણ કરવું, ઇન્દ્રિયોને પોતાના વિષયના ભોગથી વંચિત રાખવી, ઈરાદાપૂર્વક. આને તપ કહેવાય. મોટા ભાગે તપશ્ચર્યાનો અર્થ કરવામાં આવે છે
સ્વધર્મ વર્તિત્વમ, પોતાના ધર્મ પ્રમાણે વર્તવું. એટલે કે અધર્મનો ત્યાગ કરવો. આમ ધર્મ પ્રમાણે વર્તવામાં પણ ખૂબ જ ચિત્તની એકાગ્રતા, આત્મસંયમ જોઈએ. ધર્મનું અનુસરણ કરવા માટે અધર્મની જે સ્વાભાવિક વૃત્તિઓ છે એના પર વિજય પ્રાપ્ત કરવો, નિયંત્રણમાં રાખવી જ પડે. આ માત્ર સત્ય બોલવું હોય તો અસત્ય બોલવાની એક વૃત્તિ હોય ને નિયંત્રણમાં રાખવી પડે. ધર્મ એટલે બધી મર્યાદામાં રહેવું પડે. આપણો જેવી રીતે વર્ણાશ્રમ ધર્મ છે તો માણસ પોતાના વર્ણ પ્રમાણે વર્તે, પોતાના આશ્રમ પ્રમાણે વર્તે. જીવનમાં જે પ્રકારનો વેશ જે સ્થળે ભજવવાનો હોય, જે સંજોગોમાં એ વેશ બરોબર ભજવે. આપણે સ્વામીની ભાષામાં કહીએ તો પોતાના ધર્મનું આચરણ એટલે પોતાના વેશને સારી રીતે ભજવવો. આપણે સવારમાં ઉઠીએ રાત્રે સૂઈએ ત્યાં સુધી અનેક પ્રકારના વેશ ભજવતા હોઈએ છીએ કે ભજવવા પડતા હોય છે. દરેક સંજોગો આપણી પાસે કોઈને કોઈ પ્રકારના પ્રતિભાવની અપેક્ષા રાખતો હોય છે. તો નાટકમાં જેવી રીતે અભિનેતા સ્ક્રિપ્ટ પ્રમાણે વર્તે, પટકથા, તો જે પ્રકારની પટકથા હોય એ પ્રકારે પહેલાં વર્તવું પડે, બીજી રીતે ના વર્તાય નાટકમાં. તેવી રીતે આ જીવનરૂપી નાટકમાં પણ જે પટકથા છે, જે સ્ક્રિપ્ટ છે, એ વેશ માટે જે લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, એ પ્રકારે વર્તવું પડે. એ નાટકમાં એવું થતું હોય કે પેલો આપણે ગાળો દેતો હોય અને આપણે એક લગાવવાની ઈચ્છા થઈ જાય તે વખતે, પણ ના થાય. નાટકમાં બહાર જુદી વાત છે, પછી કે બહાર ભાઈ જોયેલી, પણ નાટકની અંદર તો જે પ્રકારે વર્તવાનું હોય એ પ્રકારે વર્તવાનું હોય. એમાં જે સહન કરવાનું હોય સહન કરવું, બધું કરવું જ પડે. જીવનની અંદર પણ જે વેશ ભજવવાનો છે એ વેશની જે સ્ક્રિપ્ટ હોય, પટકથા હોય, એ પ્રકારે વેશ ભજવવો પડે. એમાં ખૂબ મર્યાદા રાખવી પડે, આત્મસંયમ રાખવો પડે, સહન કરવું પડે. તપશ્ચર્યામાં આ બધું આવી ગયું. મુખ્ય તપશ્ચર્યામાં ઇન્દ્રિય પર નિયંત્રણ હોય, મન પર નિયંત્રણ હોય, અને એમના જે સ્વાભાવિક વૃત્તિઓ હોય, ભોગ વૃત્તિઓ હોય, એને તેને વંચિત રાખવી પડે. આવું થાય તો આપણા ધર્મનું, કર્તવ્યનું પાલન કરવામાં પણ ખૂબ સહન કરવાનું હોય છે. મહેમાન આવે એટલે આવે સ્વામી, પછી તો સ્વામીજી 15-6 મહેમાન એકદમ જ આવી ગયા એટલે રસોઈ બનાવો, બધું કરો, અને એટલે ઘણું કામ કરવું પડે સરભરા કરવામાં. આપણો ધર્મ છે, ગૃહસ્થનો ધર્મ છે. તો એ ક્લાસમાં જતી વખતે જ ફલાણું આવ્યું ને પેલું આવ્યું ને આનો ફોન આવ્યો ને પેલું, એટલે કેટલી વસ્તુઓ ધર્મનું લોકોને પોતે ઈચ્છે એમાંથી કેટલી વસ્તુઓ છોડી દેવી પડતી હોય છે. હવે ઘણી ઈચ્છા હોય કે મારે આમ કરવું છે પણ થતું નથી આવતું. માની ગમે તેટલી ઈચ્છા હોય કે મારે સિનેમા જાવ, પેલું બાળક જવા જ ના દે ને, પણ તો રડ્યા કરે, શું કરે? અને તેથી મા બન્યા કે બાપ બન્યા એટલે બાપ તો સારા સમજ્યા, પણ માનું તો ખાસ. તેથી બાળકનું ધ્યાન રાખવું જ પડે. પોતાની બધી સગવડનો ત્યાગ કરવો જ પડે. પોતાની બધા પ્રકારની ભોગની ઈચ્છાનો ત્યાગ કરવો પડે. વળી પાછું બાળક દૂધ પીતું હોય તો બાળકને અનુકૂળ આવે એ જ વસ્તુ ખાવી પડે, બીજું ના ખવાય. એ ચટાકા ભર્યું ખાવાનું તો ના ખવાય. આ બધું ખૂબ, એટલે કોઈ પણ પ્રકારના ધર્મનું કર્તવ્યનું પાલન કરવા માટે કેટલું બધું આપણે નિયંત્રણ રાખવું પડે. આપણે બધી સ્વાભાવિક વૃત્તિઓ પર નિયંત્રણ રાખવું પડે. એનામાં તપશ્ચર્યા કહું, સ્વધર્મ વર્તિત્વમ, પોતાના ધર્મ પ્રમાણે વર્તન કરવું. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. ભગવાન કે અર્જુન, તારો ધર્મ છે અત્યારે યુદ્ધ કરવું, અર્થાત ધર્મનું રક્ષણ કરવું. હું જ્યારે અર્જુનના ધર્મની વાત કરું ને ત્યારે યુદ્ધ કરવું એ વાત નથી કરતો, ધર્મનું રક્ષણ કરવું. એટલે મેં કહ્યું આ વખતે, જો ભાઈ ભગવાન ભલે કહેતા યુદ્ધ કર, પણ યુદ્ધ કરવાનું નથી કહેતા. અર્જુન યુદ્ધ કરવાનું નથી,
ધર્મનું રક્ષણ કરવા માટે છે. મારામારી કરવા નથી આવે. અહીંયા આગળ મારામારી કરવી એ ક્ષત્રિય ધર્મ નથી, પરંતુ ધર્મનું રક્ષણ કરવું, પ્રજાનું પાલન કરવું, એ માટે યુદ્ધની આવશ્યકતા છે. એવું ન કરે તો ધર્મનું રક્ષણ થઈ શકે એમ નથી. માટે યુદ્ધ એનું ધર્મના રક્ષણનો ઉપાય છે. યુદ્ધ કર એટલે તારું કર્તવ્ય કર્મ કર, ધર્મનું રક્ષણ કરે. તો આને અર્જુને કેટલું બધું કાબુ રાખવો પડે. બધા સ્વધર્મ મહારાજ આ ધર્મનું પાલન કરવા માંડું તો આ બધાનો વધ થઈ જશે. આચાર્ય પિતર પુત્રા તથૈવ જ પિતામહા, આ બધા લોકો જે છે એ બધા ઉભેલા છે અહીંયા આગળ. પ્રાણાયામ ત્યક્ત્વા ધનાની છે, એનો પ્રાણ જવાના છે, ધન જવાના છે. કર્તવ્ય કર્મ, મન પર મહાન કાબુ રાખવો પડે, પોતાના રાગ દ્વેષને કાબુ રાખવા પડે. એટલે જેમ જેમ આપણે ધર્મના પાલનમાં નિષ્ઠા આપણે આવતી જાય તેમને ખબર પડે કે ધર્મની કેટલી સૂક્ષ્મતા છે અને ધર્મ પાલન કેટલી સાવધાનીની અપેક્ષા રાખે છે, કેટલા નિયંત્રણની અપેક્ષા રાખે છે, કે મર્યાદાની અપેક્ષા રાખે છે. આ રીતે પોતાના ધર્મનું કે પોતાના કર્તવ્યના પાલન દ્વારા આપોઆપ જીવન તપસ્વી થઈ જાય. તપ સ્વધર્મવર્તિત્વમ સત્યમ યથાર્થ ભાષણમ. બસ જેવું છે તેવું ભાષણ કરવું, એનું સત્ય. ભાષણ કરવું એવી જરૂરિયાત નથી. હા, ભાષણ કરવું કે બોલવું આપણું કર્તવ્ય નથી. કોઈ એમ નથી કહેતું બોલવું જ જોઈએ, એમ કોઈ નથી કહેતું. પણ બોલો તો સત્ય બોલો, બોલો તો સત્ય બોલો, નહીં તો ના બોલશે. પણ જોડે તમારું કર્તવ્ય તો બોલવું પડે. ધારો કે તમારું એવું કર્તવ્ય છે આ સંજોગો, તો બોલવું પડે એમ છે, તો બોલવું પડે. જો બોલવું હોય બોલો તો સત્ય બોલો. એટલે મોટે ભાગે એટલે ઘણીવાર આપણને ન બોલવાનો વિકલ્પ હોય છે તો વાંધો નહીં, મોઘમમાં રહીએ આપણે. પણ ક્યારેક ક્યારેક બોલવાની જરૂર હોય છે, અને તે વખતે બોલવું જ પડે, અને ત્યારે સાચું બોલવું જોઈએ. તો ઘણા બધા સત્યની વ્યાપકતા તો ઘણી છે. એવું કહેવામાં આવ્યું કે તમારા મનમાં જે હોય એ જ વાણીમાં હોય, એ જ કર્મમાં હોય. વળી પાછા તમે જ્યારે સત્ય બોલતા હો ત્યારે એમાં છળનો પ્રયોગ ના થવો જોઈએ. ઘણા લોકો એવી કુશળતાથી સત્ય બોલે કે પેલો જુદું જ સમજે. ભાઈ તમે આવું કહેતું, મેં તો આવું કહ્યું હતું. આ રીતે ઘણીવાર બોલવામાં છળનો પ્રયોગ થતો હોય છે. સામેનાને પોતે જાણે છે એ જ એનામાં પોતે જે પ્રકારની જ્ઞાન ધરાવે છે યથાર્થ, એવું જ જ્ઞાન પેલામાં જન્મે, એ પ્રકારના વચનને સત્ય વચન કહેવાય. એટલે ટૂંકમાં બધી તપશ્ચર્યામાં આવી જ જાય. યથાર્થ ભાષણમ જે છે એ પ્રકારે ભાષણ કરવું. સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત ના બ્રૂયાત સત્યમ અપ્રિયમ. સત્ય બોલવું જોઈએ પણ પ્રિય બોલવું જોઈએ. સત્ય પણ અપ્રિય હોય તો ન બોલવું જોઈએ. તો અપ્રિય લાગે એ રીતે ના બોલવું જોઈએ. સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત, પ્રિય લાગે એ રીતે સત્ય બોલવું જોઈએ. પણ સત્ય હોય અપ્રિય રીતે ન બોલવું જોઈએ, અને પ્રિય છે અસત્ય પણ ના બોલવું જોઈએ. તો સત્યમ યથાર્થ ભાષણમ. દયા પર દુઃખ પ્રહાણેચ્છા. દયા એટલે બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, નામ દયા. એવું કેવું દયા કોને કહેવાય? બીજાના દુઃખ, પહેલા તો બીજાનું દુઃખ જોઈને આપણામાં એના પ્રત્યે કરુણા જન્મે, અને માત્ર કરુણા જન્મે એટલું નહીં, પરંતુ એના દુઃખને દૂર કરવાની ઈચ્છા જન્મે. એ વૃત્તિને દયા કહેવામાં આવે. પર દુઃખ પ્રહાણેચ્છા, બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા. સ્મૃતિ, ટૂંકમાં મન જ્યારે સાત્વિક હોય ત્યારે
દયાળુ પણ હોય, મનમાં આપોઆપ જ દયા હોય, સત્ય માટે પ્રેમ હોય. સાત્વિક મનુષ્યને સત્ય માટે પ્રેમ હોય, અસત્ય બોલવા ન ઈચ્છે, એનામાં દયા હોય, અન્યને મદદરૂપ થવાની તો એ પ્રકારની વૃત્તિઓ ભાવના હોય. સ્મૃતિ સ્મૃતિ અનુભૂતાર્થ અનુસંધાનમ. મન સાત્વિક હોય ને તો સ્મૃતિ પણ સારી હોય. સાત્વિકતા હોય ત્યાં આગળ એકાગ્રતા પણ હોય, ત્યાં સ્વચ્છતા હોય, એકાગ્રતા હોય, એટલે તરત જ જે વસ્તુ અનુભવ કર્યો હોય, જેના સંસ્કાર મનમાં હોય, એ તાકડે બહાર આવે. કે અનુભૂતાર્થ અનુસંધાનમ. અનુભૂતાર્થ પોતે જે અનુભવ કર્યો હોય એ અર્થનું, એ વસ્તુનું અનુસંધાન નામ છે સ્મૃતિ. પછી તુષ્ટિ યથા લાભ સંતોષ. બસ સાત્વિક મનુષ્યમાં સંતોષ હોય. સંતોષ ક્યારે હોય છે? જ્યારે આંતરિક પ્રસન્નતા હોય છે ત્યારે. સંતોષ એક મૂલ્ય પણ ખરું કે જે હોય સંતોષ રાખવો જોઈએ, આ બધા આપણા મૂલ્ય બની જાય. પણ સાત્વિક મનુષ્ય માટે આ સ્વાભાવિક છે. અંદર પ્રસન્નતા હોય, એને કારણે બહારથી વસ્તુ મેળવવાની જરૂરિયાત ન હોય. તેથી યથા લાભ સંતોષ, જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષનું કારણ એ છે કે એનો સંતોષ એ પ્રાપ્ત થવાથી નથી આવતો, પોતાનામાંથી આવે છે. જો વસ્તુને પ્રાપ્ત થવાથી સંતોષ મળતો હોય તો આપણે વધારે પ્રાપ્તની ઈચ્છા હોય જ. પણ સંતોષ કેમ છે? અંદરથી પ્રસન્નતા છે. એટલે બહારથી મળે કે ના મળે તો પણ એ પ્રસન્નતા પર કોઈ અસર થતી નથી. સાત્વિક મનુષ્ય આંતરિક પ્રસન્નતા માટે એને પોતાની સંતોષ છે. મૂળ તો એને પોતાનાથી સંતોષ છે, પોતાનો સ્વીકાર છે. એને કારણે જે કાંઈ છે એનાથી પણ સંતોષ છે. માટે યથાલાભ સંતોષ, જે મળે એનાથી સંતોષ. એને ખબર છે કે ઈશ્વર મને આપી રહે છે, તેથી ઈશ્વર મારી જરૂરિયાત પૂરી કરનારો છે. એના મનમાં ભગવાન માટે શ્રદ્ધા હોય છે, તેથી જે આપે એ પર્યાપ્ત છે. એટલે માણસ છે ને પોતાનામાં પરિવર્તન લાવે. જે મળે એ પૂરતું ના હોય તો એને કેમ ફેરવવું એમ નહીં. જે મળે એ પૂરતું છે, મળે કેવું મારી વૃત્તિમાં ફેરફાર કરવો કે જે છે એ પૂરતું છે. એટલે તુષ્ટિ યથા લાભ સંતોષ, યદૃચ્છા લાભ સંતોષ એમ પણ કહેવામાં આવ્યું. યથા લાભ કે યદૃચ્છા લાભ. યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા. તેથી પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય સંતુષ્યતા, સ્વાદ્વંદ્વમ નતુ યાચ્યતામ, વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતા. વિધિ અર્થાત પ્રારબ્ધ જે કંઈ લઈ આવે એનાથી સંતોષ રાખો. ત્યાગ યથા યોગ્ય વ્યયશીલત્વમ. ત્યાગ, ત્યાગ એટલે વ્યય કરવાનો સ્વભાવ, છોડવાનો સ્વભાવ, જતું કરવાનો સ્વભાવ, આપવાનો સ્વભાવ. આમ તો એને દાન પણ કહેવામાં આવે, પણ એ ત્યાગ યથા યોગ્ય વ્યયશીલત્વમ. જ્યારે જ્યારે યોગ્ય હોય ત્યારે આપણે ધનનો વ્યય કરીએ ભાઈ, પોતાને માટે પણ કરીએ. એ થતો નથી. કંજૂસ માણસ તો પોતાને માટે પણ ધન ખર્ચી શકતો નથી, બીજાને તો વાત જ છોડો. યથા યોગ્ય, આ સંજોગોમાં આ વસ્તુની જરૂરિયાત છે અને માટે આપો કરો, માટે છોડો. કોથળી છુટ્ટી રાખો, તમે કહે ને તમારે ઘણી વાર લગ્ન બગન ગરબા હોય એટલે પછી તમારે કોથળી છુટ્ટી પેલું ખુલ્લી રાખવી પડે. જૂના જમાનાની અંદર પેલા એમાં પૈસા ભરતા હશે ને લોકો, હા, બટવો નહીં પડે એ જ કોથળીમાં ભરાય, છૂટી રાખવાની, પછી જે જોઈએ.
પણ ત્યાગ. ત્યાગ કહો કે ભાઈ વૈરાગ્ય કહો એ પણ ખરું. એટલે ટૂંકમાં જે વસ્તુ જરૂરી નથી એ ત્યાગ એટલે શું? છેવટે કશી વસ્તુ જરૂરી નથી એવું જેમ જેમ ખબર પડતી જાય તેમ તેમ છૂટતું જાય તમારાથી. અને તેથી વસ્તુમાં આસક્તિનો અભાવ. પછી અસ્પૃહા એટલે વૈરાગ્યમ એવું સ્પૃહાના ભાવ અને ત્યાગ અને વૈરાગ્યમાં ફેર કર્યો. યથાયોગ્ય વ્યયશીલત્વ યોગ્ય વ્યયને વ્યય યોગ્ય રીતે વ્યય કરવો ખર્ચવું એને ત્યાગ કયો. અસ્પૃહા વૈરાગ્ય વૈરાગ્ય એટલે સ્પૃહાનો અભાવ તૃષ્ણાનો અભાવ. ખરેખર વૈરાગ્ય એટલે રાગ દ્વેષનો અભાવ આસક્તિનો અભાવ. સ્પૃહા કોને કહેવાય? તો નિસ્પૃહ એટલે ત્યાં બીજા અધ્યાયમાં જે વર્ણન કરવામાં આવ્યું દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ. તો જ્ઞાની પુરુષને વિગત સ્પૃહ કહેવામાં આવ્યો. એ સ્પૃહાનો અર્થ સમજાવે શંકરાચાર્ય મહારાજ. એ સ્પૃહા કોને કહેવાય? અગ્નિમાં જેવી રીતે લાકડા હોમવામાં આવે અને અગ્નિ વધુ ને વધુ માંગણી કરતો જાય તેવી રીતે મનને જ્યારે કશુંક પ્રાપ્ત થાય અને મન વધુ ને વધુ માગે એ પ્રકારની વૃત્તિને સ્પૃહા કહેવામાં આવે. આ કેવો છે? નિસ્પૃહ. તેથી સુખેશુ વિગત સ્પૃહ સ્પૃહા રહિત છે. એ જ અગ્નિમાં તમે પથ્થર નાખો તો અગ્નિની કોઈ માંગણી કરવાનું નથી. તેમ જ્ઞાની પુરુષ મન કેવું છે? ગમે તે વસ્તુ આવે એમાં સ્પૃહા ન જન્મે. આપણે તો કશુંક આવે એટલે વધારે મેળવવાની ઈચ્છા જન્મે તો કે નહીં. તો સ્પૃહા એટલે અહીંયા અસ્પૃહા સ્પૃહાનો અભાવ તૃષ્ણાનો અભાવ ઈચ્છાનો અભાવ અને એને વૈરાગ્ય એવો અર્થ કરવામાં આવ્યો. શ્રદ્ધા શાસ્ત્રાદર. શ્રદ્ધા એટલે શાસ્ત્રનો આદર. શાસ્ત્ર પ્રમાણ છે તેથી એનો આદર. શાસ્ત્રનો આદર કરો એટલે ઈશ્વરનો પણ આદર થાય ગુરુનો પણ આદર થાય મહાત્માનો આદર થાય. આ બધામાંનો આદર શ્રદ્ધામાં આવી જાય. પણ શ્રદ્ધાનો આવો અર્થ તો આમ બહુ શાસ્ત્રાદર. આમ તો આસ્તિક્ય બુદ્ધિ એવું સ્ટેન્ડર્ડ અર્થ કરવામાં આવે. શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ. અસ્તિ ઇતિ બુદ્ધિ તો કે નહીં. અહીં કહ્યું શાસ્ત્ર આદર. શાસ્ત્ર માટે આદર. ક્યારે આદર હોય? શાસ્ત્રને આપણે પ્રમાણભૂત માનતા હોઈએ ત્યારે આદર હોય. તો શાસ્ત્ર માટે આદરનો અર્થ એવો થયો કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું મારી બુદ્ધિ છે એ શાસ્ત્રને સમર્પિત કરું. બુદ્ધિને શાસ્ત્રને શરણાગત થો. શાસ્ત્ર કહેતું હોય પછી મારી બુદ્ધિ વિરોધ ના કરે એનો દલીલો ના કરે તો એ શાસ્ત્રનો આદર કહેવાય. નહીતર પછી તો શાસ્ત્ર તો કે હવે એટલે કે એવું શું કરવાનું હોય. આપણું તો ફાવતું હોય તો શાસ્ત્રનો આદર કરીએ ન ફાવતો શાસ્ત્રનો આદર ના કરીએ. એને સગવડીયો ધર્મ કહેવાય. પણ શ્રદ્ધાવાન માણસ કેવો છે? શાસ્ત્રનો પૂરેપૂરો આદર કરે. એ જાણે છે કે શાસ્ત્ર છે તો ઈશ્વરની આજ્ઞા છે. શ્રુતિ સ્મૃતિમાં આજ્ઞા બંને ભગવાન કહે છે કે મારી બે આજ્ઞાઓ છે શ્રુતિ અને સ્મૃતિ. ભગવાનની આજ્ઞા સમાન. એ ઘણા લોકોને મેં જોયું છે એવો આદર હોય. શાસ્ત્ર કહેતું હોય માટે એને પૂરેપૂરો આદર હોય. એનું પૂરેપૂરું આચરણ કરે કે આમાં આવું કહ્યું છે મને એમ કરવાનું. તો છોડને હવે આની માથા નહીં સમજાય આ તો કરવાનું. શાસ્ત્ર આદર હે શ્રદ્ધા. આપણે પછી એને અંધશ્રદ્ધા કહી કે એને જોડે પણ ટૂંકમાં આપણે એનો તુષ્કાર કરીએ ખરા. અંધશ્રદ્ધા ધરાવનાર છે. અક્કલ વગર માણસ છે. વિચાર કરતો નથી. એટલે ઘણીવાર આપણા મનમાં શાસ્ત્રનો જે આદર હોય એ સગવડિયો આદર હોય. ટૂંકમાં આપણી બુદ્ધિને અનુકૂળ હોય તો આપણો આદર હોય ન હોય તો આપણે આદર ન કરીએ.
और श्रद्धा એટલે શાસ્ત્ર આદર है। ह्रीहि ह्री એટલે લજ્જા। લજ્જા એટલે શું? પાપ કરવાથી સ્વાભાવિક સંકોચ કે હિરિ અનુચિત કર્મણી અપ્રવૃત્તિ લજ્જા। તો લજ્જાનો અર્થ કરે છે કે ક્યારેય પણ મનમાં કશુંક અનુચિત કરવા માટેની પ્રેરણા જન્મે ત્યારે મનમાં લજ્જા આ તો મારાથી ન થાય, આ તો મારા માટે યોગ્ય નથી। આમ દરેક વખતે આપણે કહ્યું ને તે પ્રમાણે કોઈ પ્રકારનો વેશ ભજવતા હોઈએ છીએ। તો હું પિતા છું, માતા છું, પુત્ર છું, તેથી આ ઉચિત છે, આ ઉચિત નથી। આમ દરેક સંજોગોમાં જે ઉચિત હોય એ કરવામાં આવે। એવું ક્યારે થાય? અનુચિત કરવામાં આપણને જ્યારે લજ્જા આવતી હોય ત્યારે। બાકી જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ ગુજરાતીમાં કહે છે કે જેને કોઈ લજ્જા નથી એને કોઈ ચિંતા જ નથી। જેને લજ્જા છે અનુચિત કર્મણી અપ્રવૃત્તિ। આ લજ્જા કઈ વસ્તુ છે? આપણને અનુચિત કર્મ કરતા રોકે। જે વસ્તુ આપણે માટે ઉચિત નથી, જે આપણને છાજતું નથી, એ કરતા આપણને રોકે। પછી કે દયાનો તો દાનમ કરવામાં આવ્યો। આશ્ચર્યમાં છે, બોલો થયું શું આમાં આ શ્લોકમાં કે દયા શબ્દ બીજી વાર આવ્યો? જો પહેલી પંક્તિમાં તપસ સત્યમ દયા સ્મૃતિ કહ્યું, પછી પાછું હ્રીર દયાદિ સ્વનિવૃત્તિ, બે વાર દયા આવ્યું ને એક શ્લોકમાં કે એક શબ્દ બે વાર વપરાય તો પુનરુક્તિ કહેવાય ને, એટલે પછી બીજો અર્થ કરવો પડે ને। ટીકાકારો અર્થ કહે દયા દાને ઇતિ સ્મરણાત। દયા શબ્દ દાન પણ થાય છે, એના માટે અહીંયા બીજો દયા શબ્દ જેનો અર્થ દાન એવો કરવામાં આવ્યો। અતઃ ન પૌનરુક્ત્યમ, એટલે દયાનું દાન કરીએ તો પુનરુક્તિ નથી થતી। દાન ઉદારતા, સાત્વિક મનુષ્યમાં સ્વાભાવિક ઉદારતા હોય। પછી દયાદિ આદિપદેને આર જેવો વિનયાદિ, દયા હોય, સરળતા હોય, નિષ્કપટતા હોય, વિનય હોય, આ બધું પણ સત્વમાં આવી જાય। અને છેલ્લે કહે છે સ્વનિવૃત્તિ, આત્મા અનુભવજમ સુખમ। સ્વનિવૃત્તિ એટલે મોક્ષ, અથવા સ્વ એટલે આત્મા, નિવૃત્તિ એટલે સુખ। આત્મા અનુભવજમ સુખમ, આત્માના અનુભવ જન્માનારો સુખ, એ બધા સત્વના ધર્મો છે। ભગવાન એટલે જ કહ્યું તે યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ। આત્મબુદ્ધિ પ્રસાદમ, આત્મજ્ઞાનને કારણે જન્મે એને સાત્વિક સુખ કહ્યું, અથવા આત્મબુદ્ધિ પ્રસાદજમ, અંતઃકરણ નિર્મળતાને કારણે જે પ્રસન્નતા જન્મે એ પણ સાત્વિક સુખ છે, અથવા તો આત્મજ્ઞાનથી પ્રાપ્ત સુખ એ આત્મનિવૃત્તિ સાત્વિક સુખ છે। એટલે શ્રેષ્ઠ વસ્તુ આ છે કે સત્વગુણ હોય એટલે આપણે આપોઆપ જ આત્માનો અનુભવ થાય। જેટલું મન સાત્વિક હોય એટલો આત્માનો અનુભવ થાય। આટલું મન પ્રસન્ન હોય, એ પ્રસન્નતા એ આત્માનો સ્વભાવ છે। આ પ્રકારે ભગવાન એક પછી એક ગુણોની વૃત્તિ જે છે એનું વર્ણન કરી રહ્યા છે। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये
मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ। શું છે ભાઈ દિનેશભાઈ ને કંઈક શું કરવાનું જાહેર કરવા